નવા મસાલા સાથે ભરેલા શિમલા મરચાંની શાક બનાવીશું। તેના માટે નાની સાઇઝના કેપ્સિકમ અને બટેટા લઈ લઈશું। કેપ્સિકમને આવી રીતે બીજ કાઢી વચ્ચેથી કટ કરી નસનો ભાગ કાઢી લઈ બટેટા બાફી ઠંડા કરી આવી રીતે મેશ કરી લઈશું। પેનમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાનો વઘાર કરી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। ઝીણી સમારેલી લીલી ડુંગળી અને ટમેટા એડ કરીને બરાબર સાતળી લઈશું। હવે હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, વરિયાળી ને સૂકા ધાણાનો ભૂકો નાખી સિંગદાણાનો ભૂકો નાખી બરાબર મિક્સ કરીશું। બાફેલા મેશ કરેલા બટાટા એડ કરીશું। આમચૂર પાવડર, મરી પાવડર ને થોડી ખાંડ એડ કરી અને લીલા ધાણા એડ કરી બરાબર મિક્સ કરી મસાલાને ઠંડો પડવા દઈશું। સરસ એવો ઠંડો પડી જાય એટલે કેપ્સિકમમાં આવી રીતે દબાવીને ભરી લઈશું। પેનમાં થોડું તેલ મૂકી કેપ્સિકમ આવી રીતે ગોઠવી દઈશું। પછી ઢાંકીને આપણે 2 મિનિટ રહેવા દઈ ખોલી બીજી બાજુ ફેરવી લઈ થોડું મીઠું અને તલ છાંટીશું। ફરી પાછું ઢાંકીને ચોળવી લઈશું। તૈયાર છે।